રાજકોટ રામનાથ મહાદેવ મંદિરની સફાઈ કામગીરીનું સેનિટેશન સમિતિના ચેરમેન કીર્તિબા રાણાએ નિરીક્ષણ કર્યું। રાજકોટના રામનાથ મહાદેવ મંદિર પરિસરની સફાઈ કામગીરીનું સેનિટેશન સમિતિના ચેરમેન કીર્તિબા રાણાએ નિરીક્ષણ કર્યું હતું। મંદિર પરિસરની સ્વચ્છતા જળવાઈ રહે અને નદીમાં દુર્ગંધ ન ફેલાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। મંદિર પરિસરની પાછળ આજી નદીના પાણીમાં બેક્ટેરિયાનો વિકાસ ન થાય તથા દુર્ગંધ દૂર રહે તે માટે કેમિકલયુક્ત પાણી સતત ટપકતું રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથ મહાદેવ મંદિર પરિસરની સ્વચ્છતા અને વિકાસ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અહેવાલ સંજય પોપટ। આજે અમે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે મહાદેવના દર્શન કર્યા અને ત્યાં અમે કેવી વિઝિટ કરી કે ભાઈ કેવી રીતના ચોખ્ખાઈ છે, કેવી રીતના સ્વચ્છતા અભિયાનનું અમે બધું જોયું કે આપણે મોદી સાહેબનું જે સ્વચ્છતા અભિયાનનું જે છે એમના માટે અમે 100% એમાં અમે એ કામ કરશું। અને ત્યાં અમે એવું જોયું કે જે નદી ખરાબ પાણી જાય છે નદીનું, એ પાણીમાં અમે એવા બેક્ટેરિયાનું મીઠું છે કે ભાઈ એ બેક્ટેરિયા અંદર પડે અને પાણીનું જે વાઇસ આવતી હોય એ ન આવે એ જોઈ। અને સ્વસ્થ માટે કોઈ સફાઈદાર કામદાર એવું નથી કે એને ડસ્ટબિન નથી રાખ્યા, સરસ ડસ્ટબિનની સુવિધા છે। અને દરરોજ ડેલી શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી તો જ્યાં લગી શ્રાવણ મહિનો થાય ત્યાં લગી ડસ્ટબિનની દરરોજ આખો દિવસ 3 વાર ઉપાડવાની એવું અમે કહીને આવ્યા છીએ। અને સ્વચ્છતા અભિયાનનું સરસ તમારી એ જરૂર જોવા મળ્યું। અધિકારી 100% કામ કરશે, કેમ કે અમે અધિકારીને કીધું છે કે તમે જ્યાં કામ કરો ને ત્યાં ડેલીના ડેલી ફોટા અમારે જોશે, એટલે 100% કરશે।